Go. ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાત કરીશું આજના મુખ્ય સમાચારની. આજરોજ વડોદરા શહેરના મક્કરપુરા ખાતે આવેલ સુસેન સર્કલ પાસે આવેલા કેરલા સમાજના હોલમાં દિવ્યાંગી સખી સહેલી ટ્રસ્ટ, આત્મીય એજ્યુકેશન અને ધ્રુવ ફાઉન્ડેશનના સંયુક્તપણે યોજાયેલ પ્રોગ્રામ, જેમાં 10 અને 12 ધોરણના પાસ થયેલા વિદ્યાર્થીઓનું સન્માનિત કાર્યક્રમ યોજાયું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે વડોદરા શહેરના મેયર શ્રીમતી ગીતાબેન મકવાણા અને સ્થાયી સમિતિના અધ્યક્ષ વર્ષાબેન વ્યાસ, શાસક પક્ષના નેતા શ્વેતાબેન માછી, નિમિષાબેન, અન્ય કાઉન્સિલરો હાજર રહ્યા હતા. તે બધા જ લોકોને સન્માન કરી ખેસ પહેરાવ્યો હતો અને સેવાકીય કામો કરનાર શિફા ટ્રસ્ટના પ્રમુખ જુનીભાઈને મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા. તે સખી સહેલી ટ્રસ્ટના પ્રમુખ અમનજીત કોરે જણાવ્યું હતું. રિપોર્ટ સબ્બીર મુલતાની, વડોદરા, ગુજરાત. વગેરે તમામ નવગત નગર સેવકો અનુસરણ આપણે પહેલી વાર આટલા બધા વોર્ડમાં ખેલી રહ્યા છે. આખી માધરપુર વિધાનસભા આવી રહી છે. 16, 17, 18, 19. ધીરજભાઈ આજો. You like this video? Then like, share and subscribe to Mirror Now.